નમસ્કાર. કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓ ઘેર બેઠા અભ્યાસ કરી શકે એ માટે આ ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હું દિત્યેશ કાપડિયા આપનું ફરી એકવાર મારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગણિતમાં ગયા અઠવાડિયે આપણે પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણાંકોના ગુણાકાર વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે આ જ પ્રકરણમાં થોડો વધુ આગળ અભ્યાસ કરવાનો છે. તો એમાં છે આજે જે આપણે અભ્યાસ કરવાના છે એ ટોપિક છે પૂર્ણાંકોનો ભાગાકાર. પૂર્ણાંકોનો ભાગાકાર કઈ રીતે થાય એના કેટલાક નિયમો છે, તો એનો આપણે વિગતે અભ્યાસ કરીએ. એમાં પહેલો નિયમ એવો છે કે ઋણ સંખ્યાનો કોઈ ધન સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય ત્યારે બંને સંખ્યાને ધન સંખ્યા ગણીને ભાગાકાર કરવાનો હોય છે. પછી મળતા ભાગાકાર આગળ ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. જો અહીંયા લખ્યું છે ઋણ સંખ્યાનો, એટલે કે આપણે સૌપ્રથમ હું કોઈ એક ઋણ સંખ્યા ધારી લઉં છું. મેં એક ઋણ સંખ્યા ધારી -100. ઋણ સંખ્યાનો કોઈ ધન સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય છે. કરવાનું છે શું? ભાગાકાર. પણ કેવી સંખ્યા વડે? ધન સંખ્યા વડે. તો હું ધન સંખ્યા લઈ લઉં છું 5. ઋણ સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર. જ્યારે આવું હોય ત્યારે શું કરવાનું? તો અહીંયા કહ્યું છે કે ત્યારે બંને સંખ્યાને ધન સંખ્યા ગણીને ભાગાકાર કરવાનો હોય છે. એટલે કે આ જે ઋણ ચિહ્ન છે એને અત્યારે આપણે ધ્યાનમાં લેવાનું નથી. એ ધ્યાનમાં લીધા વગર પહેલા ભાગાકાર કરી દેવાનો છે. એટલે કે હું અહીંયા કરું છું ભાગાકાર 100/5. 5 દુ 10. આનો જવાબ આવે છે 20. બંનેને આપણે ધન સંખ્યા ગણીને ભાગાકાર કરી દીધો. પછી એવું કહ્યું છે કે પછી મળતા ભાગાકાર આગળ ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે. આ જે જવાબ મળ્યો એની આગળ આપણે ઋણ ચિહ્ન મૂકીએ છે. એટલે કે જ્યારે એક ઋણ સંખ્યા હોય અને એનો ભાગાકાર આપણે ધન સંખ્યા વડે કરવાનો હોય ત્યારે જવાબ આપણને શું મળે છે? ઋણ પૂર્ણાંક મળે છે. ત્યારબાદ બીજો નિયમ છે, ધન સંખ્યાનો કોઈ ઋણ સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય ત્યારે બંને સંખ્યાને ધન સંખ્યા ગણીને ભાગાકાર કરવાનો હોય છે. પછી મળતા ભાગાકાર આગળ ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે. અહીંયા આનાથી ઉલટું છે. અહીંયા આપણે પહેલા ઋણ સંખ્યા હતી અને પછી એનો ધન સંખ્યા વડે ભાગાકાર કરતા હતા. અહીંયા ધન સંખ્યાનો ઋણ સંખ્યા વડે ભાગાકાર છે. તો હું અહીંયા એક ધન સંખ્યા લઈ લઉં છું. દાખલા તરીકે 80. એનો ભાગાકાર ઋણ સંખ્યા વડે, તો હું બીજી એક ઋણ સંખ્યા લઈ લઉં છું 16. ધન સંખ્યાનો ઋણ સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય ત્યારે બંને સંખ્યાને ધન સંખ્યા ગણીને ભાગાકાર કરવામાં આવે છે. એટલે કે બંને સંખ્યાને પહેલા ધન સંખ્યા ગણીને ભાગાકાર કરીએ તો 16 × 5 80. જવાબ શું આવે છે આપણો? 5. જવાબ આવ્યો 5. પછી મળતા ભાગાકાર આગળ, એટલે કે આપણને આ જવાબ મળ્યો એની આગળ ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે. એટલે કે આનો પણ જવાબ શું થશે? -5. તો જ્યારે બંને સંખ્યામાંથી કોઈ એક ઋણ હોય ત્યારે જવાબ શું આવે છે? ઋણ સંખ્યા આવે છે. ત્યારબાદ આગળનો નિયમ છે, ઋણ સંખ્યાનો કોઈ ઋણ સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય ત્યારે. એટલે કે હવે અહીંયા બંને ઋણ સંખ્યાઓ છે. તો હું લઈ લઉં છું અહીંયા દાખલા તરીકે -36/4. -4. બંને ઋણ સંખ્યાઓ છે. ઋણ સંખ્યાનો ઋણ સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય ત્યારે બંને સંખ્યાને ધન સંખ્યા ગણીને પહેલા ભાગાકાર કરી દેવાનો. એટલે કે 36 4 × 36. જવાબ શું આવે છે? 9.
ભાગાકાર કરી નાખ્યો, પછી ભાગાકાર આગળ ધન ચિહ્ન મૂકવામાં આવે છે, એટલે કે ધન ચિહ્ન આપણે તો મૂકતા નથી, કોઈ ચિહ્ન ના હોય એને આપણે ધન સંખ્યા જ ગણી લઈએ છીએ. તો આ છે આપણા 3 ભાગાકારના નિયમો. મિત્રો અહીંયા યાદ રાખવાનું છે કે જ્યારે બંને સંખ્યામાંથી કોઈ એક સંખ્યા ઋણ હોય ત્યારે જવાબ હંમેશા ઋણ આવે છે, અને જ્યારે બંને સંખ્યા ઋણ હોય ત્યારે જવાબ હંમેશા ધન આવે છે. સ્વાધ્યાય 1.4 નીચે આપેલા દરેકના જવાબ લખો. હમણાં આગળ આપણે જે પૂર્ણાંકોના ભાગાકારના નિયમો શીખ્યા એ નિયમોનો ઉપયોગ કરીને જ આ દાખલા ગણવાના છે. તો એમાં પહેલો દાખલો છે -30 ભાગ્યા 10. ઋણ સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર છે. તો અહીંયા આપણને ખબર છે કે જ્યારે ઋણ સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર હોય તો સૌથી પહેલા બંનેને ધન સંખ્યા ગણીને એનો ભાગાકાર કરવામાં આવે છે. તો ઋણ 30 ને હું ધન સંખ્યા ગણું છું ભાગ્યા આ તો ધન સંખ્યા છે. હવે આપણને છેદ ઉડાડતા તો આવડે છે, ભાગાકાર કરીએ તો પણ ચાલે, પરંતુ આપણે છેદ ઉડાડીને આનો જવાબ લાવીએ છીએ. 0 0 કેન્સલ. તો જવાબ શું આવે? 3/1. છેદમાં 1 હોય એનો મતલબ તો જે ઉપર અંશ હોય એનો એ જવાબ થાય છે, એટલે કે આનો જવાબ શું થશે? 3. પછી આપણે શું કરતા હતા કે જે જવાબ આવે એની આગળ આપણે શું મૂકતા હતા? માઈનસની નિશાની મૂકતા હતા. તો આનો જવાબ શું થશે? -30/10. એનો જવાબ શું થશે? -3. ત્યારબાદ બીજો દાખલો છે 50/-5. ધન સંખ્યાનો ઋણ સંખ્યા વડે ભાગાકાર છે. તો આમાં પણ આપણે શું કરતા હતા? સૌપ્રથમ બંનેને ધન સંખ્યા ગણી લેતા હતા. તો 50/5 એટલે કે 50/5. પછી 50 ના હું અવયવ પાડું છું 10 × 5 10 × 5 = 50. 5 અને 5 ઉપર પણ 5 છે નીચે, તો એ બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા વધ્યું શું? 10. પણ પછી આપણે શું કરતા હતા? તો જે જવાબ આવે ભાગાકાર આવે એની આગળ ઋણ નિશાની મૂકતા હતા. તો એનો જવાબ શું થશે? 50/-5 નો જવાબ શું થશે? -10. તો આ આપણો જવાબ થશે. ભાગાકાર કરીને પણ આપણે આ જવાબ લાવી શકીએ, પણ જેમ બને એમ આપણે આ રીતે જવાબ લાવીએ તો વધુ સરળતા રહે. ત્યારબાદ આગળનો દાખલો છે -36/-9. હવે અહીંયા જો ઋણ સંખ્યાનો ઋણ સંખ્યા વડે ભાગાકાર છે, એટલે જવાબ કેવો મળવાનો છે? આપણને ધન મળવાનો છે. તો 36/9. 36 ના જો હું અવયવ પાડું તો 4 × 9 = 36. ઉપર નીચે સરખું હોય એ કેન્સલ થઈ જાય, એટલે અહીંયા જવાબ શું રહે? 4. તો બંને ઋણ હોય ત્યારે જવાબ આપણને શું મળે છે? ધન મળે છે. અહીંયા એક ઋણ છે અને એક ધન છે, તો હવે આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા જવાબ શું મળશે? આપણને ઋણ સંખ્યા મળવાની છે. તો આનો જવાબ શું થશે? +49. આનો જવાબ આપણને શું મળશે? 49 કેન્સલ, વધ્યું શું? 1, પણ કેવો? માઈનસ. હવે અહીંયા જુઓ 13 કૌંસમાં આલેલું છે, તો સૌપ્રથમ તો આપણે આ જે કૌંસમાં સંખ્યા જે આપેલી છે એનું આપણે સાદું રૂપ આપવું પડશે. 13 -2 + 1. સરવાળા અને બાદબાકીના નિયમો આપણે આગળની વિડીયોમાં જોઈ ગયેલા છે. માઈનસ પ્લસ હોય ત્યારે શું થાય? તો બંને એક માઈનસ છે અને એક પ્લસ છે, તો થશે શું? બાદબાકી થશે. પણ નિશાની શેની આવશે? જે મોટું હોય એ સંખ્યાની નિશાની આવશે. 1 અને 2 માંથી મોટું કોણ? 2, તો એની નિશાની કઈ છે? ઋણ. તો આ બેનો જવાબ શું આવશે? ઋણ. એવું આપણે આગળ શીખેલા છે. તો 13 કૌંસમાં શું રહેશે? 2 માંથી 1 જાય તો 1, પણ કેવા? માઈનસ. તો હવે 13/-1. જ્યારે એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા હોય ત્યારે આપણને ખબર છે જવાબ માઈનસ મળવાનો છે. અહીંયા
અહીંયા શું છે 13 ભાગ્યા -1 કરવાનું શું તો પહેલા બંનેને ધન સંખ્યા ગણીને ભાગાકાર કરી લેવાનો બંનેને ધન સંખ્યા ગણીને ભાગાકાર કરીએ તો જવાબ શું આવશે 13 પણ કેવા માઈનસ કારણ કે એક ધન છે અને એક માઈનસ એ આપણે નિયમોમાં આગળ શીખી ગયેલા છે ત્યારબાદ 0 ભાગ્યા -12 હવે એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે 0 નો ભાગાકાર કોઈ પણ સંખ્યા વડે કરતા એનો જવાબ આપણને 0 જ મળે છે તો આનો જવાબ શું થશે 0 આગળનો દાખલો -31 ભાગ્યા કૌંસમાં -30 વત્તા -1 તો સૌપ્રથમ તો હું આ જે કૌંસમાં રહેલી સંખ્યાઓ છે એનું સાદું રૂપ આપી દઉં છું તો એનું સાદું રૂપ થશે -31 ભાગ્યા -30 પ્લસ માઇનસ શું થઈ જશે -1 બરાબર -31 ભાગ્યા માઇનસ માઇનસ તો આપણને જે નિયમો આપણે આગળ જોઈ ગયેલા આગળની વિડીયોમાં એ આપણને ખબર છે કે માઇનસ માઇનસ થાય શું પ્લસ પણ નિશાની શાની આવે માઇનસની 30 વત્તા 1 શું થાય 31 અને નિશાની માઇનસની આપણે મૂકેલી છે તો આ થયું -31 ભાગ્યા -31 બંને માઇનસ છે એટલે જવાબ આપણને શું મળશે હવે આપણને ખબર છે જવાબ શું મળશે ધન મળશે 31 ભાગ્યા 31 એટલે એનો જવાબ શું આવે 1 બંને માઈનસ હોય ત્યારે જવાબ આપણને ધન મળે છે એવું આપણે આગળ શીખી ગયેલા છે આગળનો દાખલો -36 ભાગ્યા 12 એનો જે જવાબ આવે એનો ભાગાકાર શેની વડે કરવાનો છે 3 વડે કરવાનો છે તો સૌપ્રથમ તો હું આ કૌંસનો ભાગાકાર કરીશ અને ત્યારબાદ એનો 3 વડે ભાગાકાર કરીશ -36 ભાગ્યા 12 એટલે કે -36 ના છેદમાં 12 ભાગ્યા 3 -36 ના જો અવયવ પાડું તો 12 તાલી 36 12 તાલી 36 પણ આ 3 ને મેં માઈનસ કેમ લખ્યા કારણ કે અહીંયા -36 છે એટલે કે 12 ગુણ્યા -3 કરું તો મને -36 મળે છે ઉપર નીચે જે સરખું હોય એ કેન્સલ થઈ જાય 12 સરખા છે તો એ અહીંયા કેન્સલ થઈ જશે રહેશે શું વધશે શું અહીંયા ખાલી -3 ભાગ્યા 3 ઋણ પૂર્ણાંકનો ધન પૂર્ણાંક વડે ભાગાકાર છે -3 ભાગ્યા 3 બરાબર -3 એટલે 3 ગુણ્યા -1 આવું લખાય અને 3 એટલે 3 ગુણ્યા 1 ઉપર નીચે સરખું હોય કેન્સલ 3 3 કેન્સલ તો વધુ શું જવાબ આવશે આપણો -1 આગળનો દાખલો -6 વત્તા 5 ભાગ્યા -2 વત્તા 1 તો અહીંયા તો સૌપ્રથમ બંને કૌંસનું સાદું રૂપ આપી દઈએ -6 વત્તા 5 ભાગ્યા -2 વત્તા 1 માઈનસ પ્લસ છે તો આપણને ખબર છે થશે શું અહીંયા તો માઈનસ થશે પણ નિશાની શેની આવશે તો જે મોટું હોય એની 5 અને 6 માંથી મોટું કોણ 6 એની નિશાની કઈ છે માઈનસ તો આનો જવાબ માઈનસ આપણને મળશે 6 માંથી 5 જાય તો 1 ભાગ્યા અહીંયા પણ સેમ એવું જ છે -2 વત્તા 1 થશે શું બાદબાકી નિશાની શાની આવશે જે મોટું હોય એની 1 અને 2 માંથી મોટું કોણ 2 એની નિશાની કઈ માઈનસ તો અહીંયા નિશાની કઈ આવશે માઈનસ 2 માંથી 1 જાય તો 1 -1 ભાગ્યા -1 જ્યારે બંને ઋણ પૂર્ણાંકો હોય ત્યારે આપણને ખબર છે કે જવાબ શું મળે છે આપણને ધન મળે છે -1 ભાગ્યા -1 બરાબર જવાબ શું આવશે 1 આ બંને કેન્સલ થઈ જશે એટલે વધશે શું ખાલી 1 દાખલા નંબર 2 નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા b + c is not equal to
a ભાગ્યા b વત્તા a ભાગ્યા c ને ચકાસો. હવે અહીંયા a b અને c ની કિંમતો આપણને આપેલી છે. એ કિંમતો લઈ અને આપણે આ ચકાસવાનું છે. અહીંયા કહી દીધેલું છે કે આની બરાબર આ નથી એવું આપણે સાબિત કરવાનું છે. પણ કઈ કિંમતો લઈને? અહીંયા જે a b અને c ની કિંમતો આપી છે એ કિંમતો લઈ અને પછી આપણે આ સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ તો હું આમાં ડાબી બાજુ આ થશે તો ડાબી બાજુ લઈ લઉં છું. ડાબી બાજુ બરાબર a ભાગ્યા b પ્લસ c. હવે અહીંયા a b અને c ની જે કિંમતો આપી છે એ આપણે આમાં મૂકીશું. a બરાબર આપણને શું આલેલું છે? 12. તો a બરાબર હું 12 લખીશ ભાગ્યા b બરાબર શું આલેલું છે? -4 વત્તા c બરાબર શું આલેલું છે? 2 બરાબર 12 ભાગ્યા -4 વત્તા 2 માઈનસ પ્લસ થાય શું? બાદબાકી. નિશાની શાની આવે? જે મોટી સંખ્યા હોય એની. 2 અને 4 માંથી મોટું કોણ? 4. એની નિશાની કઈ? માઈનસ. 4 થાય શું? બાદબાકી. એટલે કે 4 માંથી 2 જાય તો 2. જવાબ શું આવશે? -2. 12 ભાગ્યા -2. 12 એટલે 6 દુ 12 અને -2 એટલે 2 ગુણ્યા -1. ઉપર નીચે જે સરખું એ કેન્સલ થઈ જાય. 2 કેન્સલ. રહ્યું શું? 6 ના છેદમાં -1. એટલે કે જવાબ શું આવશે આપણો? -6. આ થઈ ડાબી બાજુ. હવે આપણે જમણી બાજુ લઈ લઈએ. જમણી બાજુ બરાબર શું છે? a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. a ની કિંમત આપણી પાસે છે 12 ભાગ્યા b ની કિંમત આપણી પાસે છે -4 વત્તા a ભાગ્યા c. a ની કિંમત છે આપણી પાસે 12 અને c ની કિંમત આપણી પાસે છે 2 બરાબર 12 ના છેદમાં -4 એટલે કે 12 ભાગ્યા -4 વત્તા 12 ના છેદમાં 2. હવે જો 12 ના છેદમાં -4, 12 એટલે 4 તાલી 12 અને -4 એટલે કે 4 ગુણ્યા -1. આ 4 4 કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે શું? 3 ના છેદમાં -1 એટલે કે જવાબ શું આવશે આપણો? -3 વત્તા. હવે જોજો 12 ના છેદમાં 2, 12 એટલે 6 દુ 12. આ 2 કેન્સલ. વધ્યું શું? 6. -3 વત્તા 6. માઈનસ પ્લસ થાય શું? બાદબાકી. નિશાની કોની આવે? જે મોટું હોય એની. 3 અને 6 માંથી મોટો કોણ? 6. એની નિશાની કઈ છે? વત્તા એટલે કે ધન. તો જવાબ આપણો આવશે ધનમાં અને થશે શું? બાદબાકી. 6 માંથી 3 જાય એટલે 3. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. જેવું આપણે અહીંયા ચકાસવાનું કહેલું એવું જ આપણને અહીંયા મળ્યું છે. એટલે કે ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. ડાબી બાજુ કઈ હતી આપણી? a ભાગ્યા b પ્લસ c બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ. આ બંને સરખા નથી. ડાબી અને જમણી બાજુ સરખી નથી એટલા માટે ઇઝ નોટ ઇક્વલ ટુ આવે છે, જે આપણે ચકાસવાનું હતું. જમણી બાજુ કઈ છે? a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. તો a b અને c ની કિંમતો માટે આ આપણે ચકાસ્યું અને સાબિત પણ કર્યું. આગળનો દાખલો છે. a બરાબર -10, b બરાબર 1 અને c બરાબર 1. તો એના માટે પણ આપણે આ ચકાસવાનું છે. a ભાગ્યા b પ્લસ c ઇઝ નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b
વત્તા a ભાગ્યા c। તો અહીંયા હું ડાબી બાજુ લઈ લઉં છું, સેમ પેલા જેવો જ દાખલો છે। ડાબી બાજુ બરાબર a ભાગ્યા b વત્તા c। એમાં a ની કિંમત મૂકું છું હું -10 ભાગ્યા b ની કિંમત છે આપણી પાસે 1 વત્તા c ની કિંમત છે આપણી પાસે 1 બરાબર -10 ભાગ્યા 1 વત્તા 1 એટલે 2 બરાબર -10 ભાગ્યા 2। -10 ના હું અવયવો પાડું છું, -5 ગુણ્યા 2, 5 દુ 10 પણ કેવા થાય -10। આ બે બે ઉપર નીચે કેન્સલ થઈ જશે, તો જવાબ શું આવશે -5। ત્યારબાદ જમણી બાજુ હું લઈ લઉં છું, જમણી બાજુ બરાબર a ભાગ્યા b વત્તા a ભાગ્યા c। a ની કિંમત આપણી પાસે છે -10 ભાગ્યા b ની કિંમત છે આપણી પાસે 1 વત્તા a ની કિંમત છે આપણી પાસે -10 ભાગ્યા c ની કિંમત છે 1 બરાબર -10 ભાગ્યા 1 વત્તા -10 ભાગ્યા 1। કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગતા જવાબ એનો એ આવે, એટલે કે -10 વત્તા -10 પ્લસ માઇનસ શું થશે માઇનસ -10 -10 માઇનસ માઇનસ શું થાય પ્લસ, પણ નિશાની શાની આવે માઇનસની। 10 ને 10 20 પણ કેવા -20। તો અહીંયા જોઈ શકાય છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે નહીં, કારણ કે ડાબી બાજુ બરાબર આપણને -5 મળે છે અને જમણી બાજુ બરાબર આપણને -20 મળે છે। તો અહીંયા લખી શકાય કે ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ। માટે આપણે જે ચકાસવાનું હતું એ અહીંયા સાબિત થઈ ગયું। a ભાગ્યા b પ્લસ c ઇઝ નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b વત્તા a ભાગ્યા c। તો આ અહીંયા સાબિત થાય છે। દાખલા નંબર 3 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા છે 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369। કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગતા આપણને એનો એ જવાબ મળે છે, એટલે કે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે 1। બીજી ખાલી જગ્યા છે -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1। હવે આપણને ખબર છે કે એક ઋણ સંખ્યા હોય અને એક ધન સંખ્યા હોય તો જવાબ આપણને શું મળે છે ઋણ। અહીંયા જવાબ ઋણ છે, એનો મતલબ અહીંયા કોઈ ધન સંખ્યા હશે, પણ જવાબ શું લાવવાનો છે પાછો -1। એટલે અહીંયા 75 હું લખું તો 75 એકા 75 પણ કેવા માઈનસ, તો ખાલી જગ્યામાં શું આવશે 75। -206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1। કોઈ પણ સંખ્યાનો એની એ સંખ્યા વડે ભાગાકાર કરતા આપણને જવાબ શું મળે છે 1। તો -6 ને -206 વડે ભાગતા -206 ને -206 વડે ભાગતા જવાબ આપણને 1 મળે છે। -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87। હવે જો અહીંયા આ એક ઋણ પૂર્ણાંક છે પણ જવાબ આપણને ધન પૂર્ણાંક મળે છે, એટલે અહીંયા પણ કોઈ ઋણ પૂર્ણાંક આવશે। અહીંયા -1 લખું તો જવાબ મને શું મળે છે 87। -87 ભાગ્યા બંને ઋણ હોય તો આપણે જોઈ રહ્યા છે જવાબ ધન મળે। ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87। તો અહીંયા જવાબ આપણને ઋણ મળે છે અને -87 અહીંયા ભાગાકારમાં પાછો 1 છે, તો અહીંયા -87 લખો। કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર આપણને એની એ સંખ્યા મળે છે એવું આપણે આગળ પણ જોયું। તો અહીંયા શું આવશે -87। ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1। તો અહીંયા જવાબ આવશે -48। -48 ભાગ્યા 48 બરાબર -1।
20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2, તો -10, 20 ભાગ્યા -10 બરાબર -2. એક ધન પૂર્ણાંક એક ઋણ પૂર્ણાંક, તો જવાબ શું મળે છે આપણને? ઋણ પૂર્ણાંક. ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3, તો અહીંયા -12 આવશે. 4 તાલી 12 પણ કેવા માઇનસ, એટલે આ અહીંયા -12 આવશે. આગળનો દાખલો, પૂર્ણાંક સંખ્યા AB ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. એટલે કે a અને b ની આપણે એવી જોડ બનાવવાની છે કે જેથી એમનો ભાગાકાર આપણને -3 મળે. તો માગ્યા મુજબના પૂર્ણાંકોની જોડ અહીંયા 5 જોડ મેં લખી છે. પહેલી જોડ છે 3 અને -1, a બરાબર 3 અને b બરાબર -1. તો આપણે જોઈએ કે a ભાગ્યા b બરાબર શું -3 થાય છે? a ભાગ્યા b એટલે કે 3 ભાગ્યા -1 બરાબર. સૌપ્રથમ શું કરતા હતા આપણે? ભાગાકાર. ધન ગણીને ભાગાકાર કરીએ તો જવાબ શું આવે? 3, અને પછી ઋણ નિશાની મૂકતા હતા. તો એનો જવાબ શું થાય છે? -3, જે આપણે માગ્યા મુજબનું છે. પછીની બીજી જોડી છે 12 અને -4. શું એનો ભાગાકાર -3 થાય છે? તો એનો ભાગાકાર પણ -3 થાય છે. 4 તારી 12 પણ કેવા? -3. 15 ભાગ્યા 5 -5 બરાબર 5 તારી 15, પણ અહીંયા માઇનસ એટલે શું આવશે? -3. તો આ માગ્યા મુજબની આપણી જોડીઓ છે. 18 ભાગ્યા -6 બરાબર -3. 6 તારી 18. 21 ભાગ્યા -7 બરાબર શું જવાબ આવશે? -3. તો આ પ્રમાણેની બધી આ 5 જોડીઓ જે માંગેલી એ 5 જોડીઓ આ છે. હવે બીજી તમે ઘણી બધી જોડીઓ બનાવી શકો છો, એ તમારે જાતે ટ્રાય કરવાનો છે. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે. જો 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય? મધ્યરાત્રિનું તાપમાન શું હોય? હવે અહીંયા 12 વાગ્યાનું તાપમાન આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 0 થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ. હવે 0 થી ઉપર છે એટલે અહીંયા આપણે ધન લઈએ છીએ, અને એટલે કે +10 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ ઘટાડાનો દર પણ આપણને આપેલો છે, 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાક. એટલે કે 1 કલાકમાં 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. તો અહીંયા મેં ઘટાડાનો દર લખેલો છે. હવે શોધવાનું શું છે? તો તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ ક્યારે હોય એવું શોધવાનું છે. હવે 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ એટલે કે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ ક્યારે હોય એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે સૌપ્રથમ આપણે 10 ડિગ્રી સેલ્સિયસ અને -8 ડિગ્રી સેલ્સિયસનો તફાવત લેવો પડશે, અને એ જે જવાબ આવે એને આપણે 2 વડે ભાગવા પડશે. કેમ 2 વડે? કારણ કે અહીંયા ઘટાડાનો દર -2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાક છે, એટલે એને 2 વડે ભાગીએ તો આપણને બપોરના 12 વાગ્યાથી આગળ કેટલા કલાક પછી તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ થશે એ આપણને જાણવા મળે. તો સૌપ્રથમ તફાવત લઈ લઈએ. 10 ડિગ્રી સેલ્સિયસ અને -8 ડિગ્રી સેલ્સિયસનો તફાવત 10 -8. તફાવત એટલે માઇનસ શું થશે? પ્લસ. 10 + 8 એટલે કે 18 ડિગ્રી સેલ્સિયસ. હવે તાપમાન પ્રતિ કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે, માટે આ જે 18 આવ્યા છે એને આપણે 2 વડે ભાગવા પડે. એને 2 વડે ભાગીએ તો આપણને 9 જવાબ મળે છે. એટલે કે બપોરના 12 વાગ્યાથી ઉપર 9 કલાક થાય ત્યારે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ થાય. માટે બપોરના 12 વાગ્યાથી 9 કલાક. હવે બપોરના 12 વાગ્યા છે ત્યારથી 9 કલાક ગણીએ તો રાત કેટલા વાગે?
તો રાત્રે 9 વાગે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ હોય. હવે બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય. તો હવે 12 વાગ્યાથી મધ્યરાત્રિ એટલે કે મધ્યરાત્રિ એટલે પાછા 12 વાગ્યા રાતના ત્યાં સુધીના કુલ કલાક કેટલા? તો 12 થી 12 એટલે કે કુલ કલાક કેટલા થાય? 12 કલાક થાય. હવે 12 કલાકમાં તાપમાનનો ઘટાડો કેટલો થાય? 1 કલાકમાં -2 ઘટે છે, તો 12 કલાકમાં કેટલા ઘટે? તો 12 × -2 બરાબર -24 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે તાપમાનમાં કેટલો ઘટાડો થાય છે? -24 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે. માટે મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો 10 + 10 એટલે બપોરના 12 વાગ્યાનું, અને મધ્યરાત્રિનું તાપમાન કેટલું? તો -24 ડિગ્રી સેલ્સિયસ. તો 10 + -24 એટલે પ્લસ માઇનસ માઇનસ 10 - 24 બરાબર 10માંથી 24 જાય તો -14 સેલ્સિયસ. તો મધ્યરાત્રિનું તાપમાન આપણને કેટલું મળ્યું? -14 સેલ્સિયસ. દાખલા નંબર 6. વર્ગ પરીક્ષામાં +3 દરેક સાચા જવાબ માટે અને -2 દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે, અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી. તો એમાં પહેલો દાખલો એવો છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા, જો કે તેના 12 સાચા જવાબો હતા, તો તેના કેટલા જવાબ ખોટા છે? તો એ શોધીએ આપણે. તો સૌપ્રથમ તો હું લખું છું અહીંયા કે રાધિકાએ મેળવેલ કુલ ગુણ. કેટલા ગુણ મેળવ્યા છે? 20 ગુણ. તો એ અહીંયા લખેલું છે. હવે એના 12 સાચા જવાબો હતા, તો સાચા જવાબના ગુણ કેટલા થયા? એક સાચા જવાબનો ગુણ અહીંયા આપણને કહ્યું છે +3, તો અહીંયા તો 12 સાચા જવાબ છે, તો કેટલા ગુણ થાય? તો 12 × 3 બરાબર 12 × 36. તો સાચા જવાબના કુલ ગુણ કેટલા થયા? 36. હવે સાચા જવાબના ગુણ 36 છે, તો ખોટા જવાબના ગુણ કેટલા થાય? તો જો કુલ ગુણ છે, કુલ મેળવેલા જે કુલ ગુણ છે એમાંથી જો હું સાચા જવાબના ગુણ બાદ કરી દઉં તો મને ખોટા જવાબના ગુણ મળી જાય. તો મેળવેલા કુલ ગુણ કેટલા છે? 20 - સાચા જવાબના ગુણ કેટલા છે? 36. 20 - 36 બરાબર જવાબ શું આવે છે? -16. માટે ખોટા જવાબની સંખ્યા કેટલી થાય? તો આ જે -16 આવ્યા છે એને હું -2 વડે ભાગું તો મને ખોટા જવાબની સંખ્યા મળે. આ -2 વડે કેમ ભાગવાના? કારણ કે દરેક ખોટા જવાબ માટે આપણને -2 ગુણ આપવામાં આવે છે એટલા માટે. તો એનો જવાબ કેટલો થાય છે? 8. માટે રાધિકાના 8 સવાલોના જવાબ ખોટા છે. બીજો દાખલો. મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા, જો કે તેના 7 સાચા જવાબો હતા, તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા? હવે જુઓ, 7 સાચા જવાબ છે, માટે મોહિનીએ આ પરીક્ષામાં મેળવેલા ગુણ બરાબર એક સાચા જવાબે 3, તો 7 સાચા જવાબે કેટલા? 7 × 3 બરાબર 21 આ મેળવેલા ગુણ છે મોહિનીએ. માટે ખોટા જવાબના ગુણ કેટલા થાય? તો જે મેળવેલા ગુણ છે એમાંથી સાચા જવાબના ગુણ બાદ કરું તો મને ખોટા જવાબના ગુણ મળી જાય. તો મોહિનીએ કેટલા ગુણ મેળવ્યા છે? -5. તો મળેલા ગુણ કેટલા છે? -5 માઇનસ સાચા જવાબના ગુણ કેટલા છે? 21. -5 - 21 માઇનસ માઇનસ શું થાય? પ્લસ. 5 + 21 કેટલા થાય? 26. નિશાની શાની આવે? માઇનસની. તો -26. આ શું છે? ખોટા જવાબના ગુણ છે. હવે આપણે તો ખોટા જવાબની સંખ્યા શોધવાની છે. તો આ 26ને મારે કેટલા વડે ભાગવા પડશે? -2 વડે, કારણ કે રકમમાં આપણને આલેલું છે કે દરેક ખોટા જવાબ માટે કેટલા ગુણ આપવામાં આવે છે? -2. માટે ખોટા જવાબની સંખ્યા બરાબર -26 / -2 બરાબર 13. માટે મોહિનીએ 13 ખોટા જવાબો લખ્યા. દાખલા નંબર 7. એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે.
જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? હવે જો લિફ્ટ ભોંયતળિયાથી 10 મીટર ઊંચે છે અને ભોંયતળિયેથી 350 મીટર નીચે જવાનું છે, માટે કાપવાનું કુલ અંતર કેટલું છે? તો ભોંયતળિયાથી 10 મીટર ઊંચે છે એટલે કે એ 10 મીટર વત્તા જવાનું ક્યાં છે? નીચે 350 મીટર સુધી. તો એ 10 વત્તા 350 એટલે કે કાપવાનું કુલ અંતર કેટલું છે? 360 મીટર. ત્યારબાદ આપણને રકમમાં લિફ્ટની ઝડપ આપેલી છે 6 મીટર પ્રતિ મિનિટ, એટલે કે 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે લિફ્ટ? 6 મીટર. તો લિફ્ટની ઝડપ 6 મીટર પ્રતિ મિનિટ. માટે લાગતો સમય કેટલો? તો 360 ભાગ્યા 6, કારણ કે કાપવાનું અંતર કેટલું છે? 360. તો 360 ભાગ્યા 6 બરાબર 60 મિનિટ. માટે લિફ્ટને -350 મીટર સુધી પહોંચવા 1 કલાકનો સમય લાગશે.